જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં? તો હજી આપણે આવી ગયો છે વરસાદ, તો કેવો વરસાદ પડી રહ્યો છે જોઈ શકો છો. અને 2 દિવસથી આમનામ વરસાદ ચાલુ છે. હમણાં આપણે વાડીએ પણ જઈ શકતા નથી, એટલે ત્યાં પણ આપણે વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ નથી. એટલે આજે આપણે કેવો વરસાદ પડે છે. તો મિત્રો, કોના કોના ગામમાં આવો વરસાદ છે જરા કોમેન્ટ કરીને જણાવી દેજો. અને અહીંયાથી અમારા બર્તન ઢાંકેલા એ પણ આજ પલળી જવાના છે. કોના કોના ગામમાં કેટલો વરસાદ છે એ જરૂર કોમેન્ટ કરી દેજો. અમારે તો જરૂર હતી, માંડવીમાં પાણી વારવાનું જ હતું હમણાં, તો ભગવાનની દયાથી વરસાદ આવી ગયો. જો એમને ઘરમાં પડ્યા મોબાઈલ જોઈએ. તો નેટાઈ વયું ગયો, મોબાઈલે જોવાતો નથી. જો અહીંયા ખાડા પડી ગયા, એટલા ધંધુડા પડે છે અહીંયા. સોને તોડી નાખી, એટલો રાતનો વરસાદ હતો. ના આવવાનું ના, મરી જવું કાંઈ લાગે ના. કાલે મેં તો વરસાદમાં નાયું ના, મેં કાલે નાયું. દાદી પકડવા માંડી રોગી. તો હલો મિત્રો, કોના કોના ગામમાં વરસાદ છે જરાક કહી દેજો કોમેન્ટમાં. તમારા ગામમાં કેવો વરસાદ છે? અમારા ગામમાં થોડો છે વરસાદ, ડંગુડા પડે એવો, બાકી એટલો હાજર કોઈ એવો નથી. નદી ભરાઈ ગઈ તો કે એવો નથી. તો 2 દીથા વરસાદ ચાલુ હતો તે આજ અમે વાડીએ ચક્કર મારવા ગયા. તમે જોઈ શકો છો માંડવીમાં પણ હજી પાણી ભર્યા છે. આજે ફ્રી હતા એટલે વાડીએ ઘૂમરો મારવા નીકળ્યા મોટરસાઇકલ લઈ. બધી બાજુ પાણી છે. રસ્તામાં પણ પાણી ભર્યું છે, થોડું ખેતરોમાં તો વધારે છે. જોઈ શકો છો નદી જેવું બધું માહોલ દેખાય છે ખેતરમાં. પાડો ની કોરાટમાં આ બાજુ છે એ નદી છે નાનકડી.
રસ્તા પણ એવા ખરાબ થઈ ગયા છે, મોટરસાઇકલ નહોતું હાલતું, એવી ગારો ને પાણી ને બધું. જોઈ સામું દેખાય ખેતર જ છે, નદી નથી, એમાં બટટલું પાણી ભર્યું છે. મન મોટરસાઇકલ વાળીએ પુગાડીએ. ગારા પાણીનું બહુ કઠણાઈ થઈ. અને આ છે અમારી નદી, બે કાંઠે જાય છે અટાણે તો. પાણી ઘુમરિયું દે છે.